તાલુકામાં જીએનઆરએફ દ્વારા પોલીસ સ્ટેશન, શાળા અને દરગાહ ખાતે વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિનો સંદેશ. આગોલ ગામની અગ્રણી સંસ્થા દાવતે ઇસ્લામી ઇન્ડિયાની શાખા જીએનઆરએફ દ્વારા પર્યાવરણ સંરક્ષણના હેતુથી બાવલુ પોલીસ સ્ટેશન, અગોલ પ્રાથમિક શાળા અને ગેબંસાવલી દરગાહ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાવલુ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ડીજે બળવા સાહેબ, જાડેજા સાહેબ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉપરાંત ગેબંસાવલી દરગાહના પરિસર અને અગોલ પ્રાથમિક શાળામાં પણ વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલ છોડ અને ઔષધીય છોડોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત કડીના ભાજપ ડેલિગેટ જાદવ સાહિલભાઈ, મહેમૂદભાઈ, એસએમસી કમિટીના પ્રમુખ ખોખર આસિકભાઈ, હમીદભાઈ, બાબુભાઈ, ઉપપ્રમુખ યુનુસભાઈ, ઇમામભાઈ કુરેશી, ઇકબાલભાઈ, રસુલભાઈ, રજાકભાઈ, યાસીનભાઈ અત્તારી, મોહસિનભાઈ, ઇમરાનભાઈ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. અગોલ પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલે ઔષધીય છોડનું મહત્વ, વૃક્ષોના પર્યાવરણમાં યોગદાન અને પશુ પક્ષીઓને મળતા આશ્રય અંગે વિસ્તૃત માહિતી આપી. શિક્ષક મહેન્દ્રભાઈ મકવાણાએ પશુ પક્ષીઓ માટે ચારા, પાણીના કુંડા અને માળા બનાવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું, જ્યારે ધર્મેન્દ્રભાઈએ ફળાવ વૃક્ષોના વાવેતરથી મહિલા અને ખેડૂતોને મળતી રોજગારી અંગે માહિતી આપી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આચાર્ય રાકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને વાંસ, બાંબુના ઉપયોગ અને તેના આધારે રોજગારીની તકો અંગે સમજ આપી. શિક્ષક પ્રકાશભાઈ પરમારે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ વાલીઓ અને ગ્રામજનોને સરગવાના 12માસી બીજનું વિતરણ કરી તેના ઔષધીય ગુણ અને ઉપયોગો વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. જીએનઆરએફ સંસ્થાની આ સેવાકીય અને પર્યાવરણલક્ષી કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. રિપોર્ટર હનીફભાઈ જાદવ, મહેસાણા.